થેન્ક યુ વેરી મચ. આઈ વિલ નોટ ટેક, હું તમારો બહુ સમય નહીં લઈશ, કારણ કે હું જે ઇન્ડસ્ટ્રી માટે બોલું છું, અમારી સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી છે ને એ મારો ભાઈ નોર્મલી જોતો હોય છે. હું એના ઓપરેશન્સમાં ઇન્વોલ્વ નથી, એટલે જેટલું ડિટેલમાં અમૃતભાઈ કહી શક્યા, હર્ષિત કહી શક્યો એટલું ડિટેલમાં હું નહીં કહી શકીશ. બટ આઈ વિલ ગીવ યુ એન ઓવરવ્યૂ how when this entire Anupam journey has happened. Successful people are not only those who are having big name today. I would say that કે સક્સેસફુલ એ લોકો બી છે કે કોઈ સમજો લેડી છે ઘરમાં રહીને સમજો કંઈ કામ કરીને ગૃહ ઉદ્યોગ કરીને બી એનો ઉદ્યોગ મોટો કરે છે તો એ બી સક્સેસફુલ છે. So success is not that કે 100 crore is successful or 10 crore is successful or 1 crore is successful. સક્સેસફુલ એ છે કે તમે તમારા લિમિટેડ રિસોર્સની અંદર બી એક એન્ટરપ્રિનરશિપ બનીને તમે કેવી રીતે એક કોઈ બી નાનો મોટો ધંધોને એક રિઝનેબલ સાઇઝ પર લઈ આવીને એક પ્લેટફોર્મ પર આવીને તમે કામ કરો છો, એ બી સક્સેસ છે. સો આઈ વુડ મતલબ એ બધાને હું અભિનંદન આપીશ કે જે લોકો નાનું મોટું કામ કરીને બી સક્સેસફુલ થયા છે. સો એવું છે કે આપણે જે આ આખા સેમિનારનો ઓબ્જેક્ટિવ હતો લોન મેલા, તો એવું નથી કે લોન લઈને સક્સેસફુલ થઈ શકાય છે. આપણા સમાજમાં એવા લોકો બી છે કે બહુ સક્સેસફુલ છે ને આજે 1-2 રૂપિયાની કદાચ લોન નહીં લીધી હોય, પરંતુ જે લોનનો લેવરેજનો એડવાન્ટેજ છે એ કદાચ બધા કંઈ એટલા મતલબ ભાગ્યશાળી નથી હોતા કે જેની પાસે પોતાના જ પૈસા હોય ને પોતાના જ પૈસાથી કામ કરી શકે. તો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે કે તમે લોન દ્વારા બેંકોની હેલ્પ લઈને તમે તમારા બિઝનેસને એક અલગ સ્કેલ પર લઈ જઈ શકો છો. અનુપમ એક જાણીતું નામ છે, કદાચ વાગડ સમાજ માટે અનુપમ નામ નવું નથી. અમે લોકો અનુપમ એક રિટેલ ટેક્સ્ટબુક સ્ટેશનરી સ્ટોરથી 1973-74 થી વી હેડ સ્ટાર્ટેડ. 1985 અમે મેન્યુફેક્ચરિંગમાં શરૂ કરેલું. અમે 1995માં વી શિફ્ટેડ ટુ અ ફેક્ટરી ઓફ અબાઉટ 2500 સ્ક્વેર ફીટ એ ટાઈમે. એન્ડ 1995માં અહીંયા કદાચ જે લોકો એ ટાઈમના મતલબ થોડા એ લોકોને ખ્યાલ હશે કે વી હેડ અ બિગ ફાયર. અમારી ફેક્ટરીમાં આગ લાગી હતી એન્ડ એવરીથિંગ વોઝ ડિસ્ટ્રોયડ ઇન્ક્લુડિંગ મશીનરીઝ, બુક્સ ઓફ મતલબ સ્ટોક, ફેક્ટરી, ફર્નિચર બધું એકદમ ડિસ્ટ્રોય થઈ ગયું. સો 95માં જ્યારે આ એક કહેવત છે ગુજરાતીમાં કહેવાય કે આગ કે બાદ પાક, એવું કહેવાય. તો ત્યારે અમને ઘણા લોકો કહેતા હતા કે આગ કે બાદ પાક. તો જ્યારે અમે અમારી એ ટાઈમે જોયું કે હવે અમારું પ્રોડક્શન કે અમારી જે પ્રોડક્ટ છે એના માટે વી નીડ લોટ ઓફ બિગ સ્પેસ, બહુ મોટી જગ્યાની જરૂર પડે અને ત્યારે પૈસાની બહુ મોટી કન્સ્ટ્રેન્ટ હતી. તો અમે 95માં અમે વસઈ શિફ્ટ થઈ ગયા. વસઈમાં થોડી મોટી જગ્યા કમ્પેરેટિવલી બોમ્બે કરતાં બહુ ઓછા ભાવે મળે. અને એ ટાઈમે ફર્સ્ટ ટાઈમ અમે એના પહેલાં અમે નાની મોટી બેંકથી ઓવરડ્રાફ્ટ લીધેલી. પણ 1995 વોઝ ધ ફર્સ્ટ ટાઈમ વેન વી ટુક અ લોન ઓફ અબાઉટ 75 lakhs દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ફ્રોમ બોમ્બે મર્કેન્ટાઇલ બેંક લિમિટેડ. અને એ બેંક લેવામાં અમને ત્યારે ટોક્યો ક્લાસવાળા વેલજીભાઈ એમણે ખૂબ મદદ કરી હતી. સો 1995 વોઝ ધ ફર્સ્ટ ટાઈમ વેન વી ટુક અ લિટલ બિગ અમાઉન્ટ ઓફ ટર્મ લોન. 95 ઓનવર્ડ્સ અમે વસઈની અંદર અમારું મશીનરી અપગ્રેડેશન, ફેક્ટરી અપગ્રેડેશન, એડિશનલ ફેક્ટરીઝ 95 થી 2020 સુધી અમે લોકોએ એકની તો બીજા એક્સપાન્શન માટે, પ્રોપર્ટી માટે ટર્મ લોન લેતા જ રહ્યા છીએ. 2020 was a year when we cleared all our term loan અને હવે અમે કન્ટિન્યુઅસ વી આર વર્કિંગ વિથ બેંક ફેસિલિટીઝ, ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ. તો હવે પરિસ્થિતિ એવી છે કે જેમ વિનોદભાઈએ બી કીધું કે આજે જ્યારે એક સ્ટેજ પર પહોંચી જાઓ ને તો તમને બેંક તમને પાછળ પડે તમારી. જેમ વિનોદભાઈ કીધું આજે અમારા અકાઉન્ટ માટે બેંકો અંદર ફાઇટ કરતી હોય છે કે ભાઈ અમને આપો, તમારો અકાઉન્ટ અમને આપો. તો એક એવા સ્ટેજ પર પહોંચી જાઓ છો તમે ત્યારે તમને બેંકો સામેથી અપ્રોચ કરતી હોય છે કે ભાઈ હવે તમે અમારી લોન લો. એન્ટાયર જર્નીમાં આટલા વર્ષોમાં જે ઘણી બધી વસ્તુ હર્ષિતે બી કીધી, અમૃતભાઈએ બી કીધી કે વી હેવ ઓલવેઝ વર્કડ ઓન ડેટ ઇક્વિટી રેશિયો મેન્ટેન કરો. સેકન્ડલી
અમે જ્યારે આ બધી લોન લીધી એનો એડવાન્ટેજ એ થઈ ગયો કે જે પેરેલલ ઇકોનોમીમાંથી આપણે પૈસા લઈએ, કાચાના પૈસા લો, પછી ચેક બીજા કોઈના લો, જ્યારે તમને ઇન્કમ ટેક્સમાં સ્ક્રુટિની આવે એટલે દુનિયાભરના લોન કન્ફર્મેશન સબમિટ કરવા પડે. તો જ્યારે તમે બેંકની લોન લો છો ને તો ઇન્કમ ટેક્સ ઇઝ વેરી ક્લિયર. તમારું સ્ક્રુટિનીમાં કેસ નીકળે ને તો અગર લાયબિલિટી સાઇડ બેંક હોય ને તો એને બહુ ટેન્શન નથી ઓફિસરને. હમણાં આ બધા પ્રોબ્લેમ નથી, પણ આજથી 10-15 વર્ષ પહેલાં જાઓ તો ઇન્કમ ટેક્સ સ્ક્રુટિની વોઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ. નાના કેસ હોય તો બી ઇન્કમ ટેક્સ સ્ક્રુટિની નોટિસ આવે એટલે તમે બેલેન્સ શીટની અંદર જેટલી લોન હોય બધાના લોન કન્ફર્મેશન આપો, બેંક સ્ટેટમેન્ટ આપો. ઘણી વખત કાચાના પૈસા તમે નાખેલા હોય એટલે ઓલા કેશ ભર્યા હોય ખાતામાં, કોઈ અલગ રીતે આપ્યા હોય તો એ બધી જાતના પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હતા. આજકાલ એ બધા પ્રોબ્લેમ ઓછા છે, બટ બીકોઝ જેમ અમારી બુક્સમાં બી છે ને બેંક લાયબિલિટી સાઇડ બેંક લોન સિવાય બાકી કોઈ લોનો ખાસ હોતી નહીં, કારણ કે અમે પહેલેથી એ વસ્તુ પર ફોકસ કર્યું કે જેટલું બને એટલું બેંકના પૈસા આપણે વધારે યુટિલાઇઝ કરીએ. સેકન્ડલી, પાકાનું કામ. પહેલેથી અમારો અપ્રોચ રહ્યો છે કે આપણે બને એટલું અકાઉન્ટેબલ કામ કરીએ, બીકોઝ જેટલું બી બુક્સની અંદર ગ્રોથ થશે ને એ જ ગ્રોથ દેખાશે, બાકી કાચાના કામની કોઈ વેલ્યુ નથી. આઈ થિંક હું બીજું એક આ મારા સક્સેસને રિલેટેડ નથી પણ આજના સેમિનારને રિલેટેડ છે કે તમે ક્યારે બી કોઈ પ્રોપર્ટીની લોન લો ને, હોમ લોન લો, કાંઈ બી લો, આઈ મીન પ્રોપર્ટી ખરીદતા હો અથવા હોમ ખરીદતા હો એ ટાઈપનું, તો થોડી ઘણી બી લોન લેવાની. કારણ કે તમે લોન લેશો તો બેંક તમારું ડ્યુ ડિલિજન્સ કરશે, તમારા ટાઇટલને ચેક કરશે બેંક. તો શું થશે કે તમે જ્યારે કારણ કે કોઈ પણ વસ્તુનું ટાઇટલ ચેક કરવું છે ને એ બહુ ટીડિયસ ટાસ્ક છે. તમારે લોયર પાસે જવું પડે, એની ફીસ ચૂકવવી પડે. તો તમે નાની મોટી બી લોન લીધી હશે ને તો બેંક તમારું બધું ડ્યુ ડિલિજન્સ કરી આપશે. અને બેંક જો લોન આપે છે ને તો સમજવાનું કે ટાઇટલ જગ્યાનું 99% ક્લિયર છે. સો દેટ હેલ્પ્સ. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ઓલ અબાઉટ. અમે લોકો સક્સેસ સ્ટોરી સાથે વી ઓલ્સો લુક એટ ધી એન્વાયરમેન્ટ. એટલે અમે લોકો અમારી ફેક્ટરીમાં 10 વર્ષ પહેલાં સોલાર સિસ્ટમ લગાડી છે. જ્યારે સોલાર બહુ મોંઘું હતું ત્યારે અમે લગાડી છે, અને વી ટ્રાય ટુ રિસાયકલ અવર વેસ્ટ, જેથી કરીને પૈસા તો કમાવાના છે એક વાત છે, એના સાથે વાતાવરણનું બી ધ્યાન રાખવું જોઈએ દરેક ફેક્ટરીવાળાએ, અથવા જે બી મેન્યુફેક્ચરિંગ કરતા હોય પેરેલલી એક સોશિયલ કોઝના હિસાબે એનું બી ધ્યાન રાખવું જોઈએ. અને વી ફોલો દેટ સ્ટ્રિક્ટલી ઇન અવર ફેક્ટરી. અને આઈ થિંક ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે અબાઉટ અવર સક્સેસ. કારણ કે હમણાં ટાઈમ ઘણો થઈ ગયો છે ને અમે બધા થાકી ગયા છીએ. તો આઈ વુડ લાઈક ટુ એન્ડ માય સ્પીચ હિયર. થેન્ક યુ વેરી મચ. Thank you very much, Praveen bhai. That was very nice, short and sweet speech. એમનું ફેલિસિટેશન કરવા માટે I would like to call upon stage Monil Shah and Harshit Gadda. Please come on stage to felicitate Praveen bhai. Please give a big round of applause to the successful people. They are the fortunate, we are fortunate to have this kind of people in our community.